ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ। આપણે ચેપ્ટર નંબર 16 માં ભણી રહ્યા હતા પાણી વિશે। પાણી આપણા માટે બહુ જ જરૂરી છે અને એટલા માટે એનું વ્યવસ્થાપન કરવું પણ બહુ જ જરૂરી છે। હવે એના માટે આપણે જોયું હતું કે મોટા ભાગનો આપણો જે ભારત દેશનો વિસ્તાર છે એ વરસાદ ઉપર આધાર રાખે છે અને એ વરસાદી પાણી જે છે એ નદીઓમાં આવે છે, એટલે નદીઓ ઉપર આપણે આધાર રાખીએ છીએ અને પછી નદીઓમાંથી આપણે તળાવ કે નાના નાના ઝરણા જે છે એની ઉપર પાણી પર આધાર રાખીએ છીએ। હવે આ પાણી જે છે આપણને મોટા ભાગે ચોમાસા દરમિયાન જ મળે છે અને એ પછી ધીમે ધીમે નદી સરોવર કે જળાશય જે છે એમાંથી સુકાતું જાય છે અને એવું ના થાય આપણને આખું વરસ પાણી મળી રહે એના માટેનું વ્યવસ્થાપન કરવું જરૂરી છે। પહેલા તો અંગ્રેજો આવ્યા અને અંગ્રેજોએ જે કંઈ પણ અહીંયાના સ્થાનિક લોકો હતા એમણે જે વ્યવસ્થા કરી હતી એને પોતાના હસ્તગત કરી લીધી અને મોટા મોટા બંધો બનાવ્યા। હવે આ જે મોટા મોટા બંધો બનાવ્યા એ પછી આપણી સરકાર જે છે એમણે પણ એ યોજનાઓ ચાલુ રાખી અને આ બંધ જે છે એ ફાયદાકારક પણ છે અને નુકસાનકારક પણ છે। તો આજે આપણે આ પાણી પર બંધાતા બંધ વિશે જોવાનું છે, એનાથી આપણને શું ફાયદો થાય છે અને શું ગેરફાયદો થાય છે। તો જોઈએ બંધો બાંધવાના આપણા ફાયદા। તો બંધમાં પર્યાપ્ત માત્રામાં પાણીના સંગ્રહને કારણે સમગ્ર વર્ષ દરમિયાન કૃષિ પાક માટે સિંચાઈનું પાણી પૂરું પાડી શકાય છે। એટલે જો આપણે બંધ બાંધીએ તો નદીનું પાણી જે છે એને આપણે રોકી લઈએ છીએ, એમનાથી એક સરોવર બને છે અને પછી જેમ જેમ જરૂર પડે તેમ તેમ ત્યાંથી નહેર દ્વારા જરૂરિયાતવાળા વિસ્તારોને પાણી પૂરું પાડવામાં આવે છે। એટલે આખા વર્ષ દરમિયાન આપણે ખેતીના જે પાક છે એ લઈ શકીએ છીએ। કૃષિમાં એ આપણને બહુ જ ઉપયોગી છે। બીજું, બંધમાં સંગ્રહિત પાણીનો વિદ્યુત ઉત્પાદન માટે ઉપયોગ થાય છે। સીધું સીધું નહેર કે ઝરણામાં એ પાણી વહેતું હોય તો આપણે એટલો બધો ઉપયોગ વિદ્યુતમાં કરી શકતા નથી, એટલે વિદ્યુત ઉત્પાદન માટે બંધ બાંધવા એ બહુ જ અગત્યનું છે। એટલે મોટા બંધ બાંધવાથી વિદ્યુત આપણે ઉત્પન્ન કરી શકીએ છીએ। ત્રીજું, વરસાદી પાણીને સમુદ્રમાં વહી જતું અટકાવી શકાય છે। નદી જાય છે અને એની વચ્ચે આપણે બંધ બાંધી દીધો એટલે પાણી રોકાઈ ગયું, એટલે એ પાણી જે છે એ આગળ સાગરમાં વહી જતું અટકે છે અને આપણને આખા વર્ષ દરમિયાન એ ઉપલબ્ધ થતું હોય છે। અને કેટલાક અંશે પૂરનું પણ નિયંત્રણ કરી શકાય છે। જ્યારે વરસાદ પડે છે ત્યારે નદીઓમાં બહુ બધું પાણી આવે છે અને જેના કારણે પૂર જેવી પરિસ્થિતિ સર્જાય છે, તો એ સમયે આપણે એ દરવાજા બંધ કર્યા હોય બંધના તો એ પાણી ત્યાં રોકાઈ જાય છે અને આગળ પૂરની પરિસ્થિતિ સર્જાતી નથી। પછી એમાંથી ધીમે ધીમે જેમ જેમ જરૂર પડે તેમ તેમ પાણી મુક્ત કરવામાં આવે છે। તો આ રીતે પૂરનું પણ નિયંત્રણ કરી શકાય છે અને શુષ્ક પ્રદેશોનું પણ નિયંત્રણ કરી શકાય છે, એમાં પણ જરૂરિયાત મુજબનું પાણી આપણે પહોંચાડી શકીએ છીએ। હવે આગળ જોઈએ, બંધમાંથી નહેરો દ્વારા વધુ માત્રામાં પાણી દૂરના શુષ્ક વિસ્તારો કે પછી અર્ધ શુષ્ક વિસ્તારો સુધી પહોંચાડી શકાય છે। હમણાં જ આપણે કીધું કે બંધ કેમ બાંધવાનો, તો કે નદી છે, નદી ઉપર ડેમ બાંધવામાં આવે છે, બંધને આપણે ડેમ પણ કહી શકીએ। તો આ ડેમ જે છે એમાંથી પછી મોટી, પછી એનાથી નાની, પછી એનાથી નાની એવી નહેરો કાઢવામાં આવે છે અને આ નહેરો જે છે એ દૂર સુધીના વિસ્તારોમાં પાણી પહોંચાડે છે। ઉદાહરણ તરીકે આપણે અહીંયા લઈએ ઇન્દિરા ગાંધી નહેર, જે રાજસ્થાન એટલે કે ત્યાં બહુ રણ પ્રદેશ છે એને પણ એ પાણી પહોંચાડે છે। અહીંયા આગળ તમે જોઈ શકો છો પંજાબથી આ નીકળે છે નહેર, એની યોજના શરૂ થઈ હતી ત્યાંથી અને એ પછી અહીંયા આ જે આખો રાજસ્થાનનો વિસ્તાર છે એ ત્યાં આગળ અહીંયા છે જેસલમેર સુધી એ નહેર છે એ પાણી પૂરું પાડે છે અને ત્યાંનો જે શુષ્ક વિસ્તાર છે ત્યાં આગળ એ પૂરતા પ્રમાણમાં પાણી આપે છે અને કૃષિમાં પણ ઉપયોગી થાય છે। એટલે ત્યાં આગળ ખાસો બધો વિસ્તાર જે છે એ હરિયાળો થઈ ગયો છે। તો આ એક ઉદાહરણ હતું। હવે એના આપણે ગેરફાયદા જોઈએ। ફાયદા જોઈ લીધા, એની સાથે સાથે એના ગેરફાયદા જોઈએ। તો ગરીબ સ્થાનિક લોકો જે છે તેમના વસવાટ ગુમાય છે। આપણે જે આ નહેર બાંધીએ છીએ કે પછી બંધ બાંધીએ છીએ એમાં બહુ બધી જગ્યાની જરૂર પડતી હોય છે, કેમ કે જે નદી ઉપર આપણે ડેમ બાંધ્યો છે એની આજુબાજુ પાછળની સાઈડે એક સરોવરનું નિર્માણ થાય છે। જે આપણે પાણી રોક્યું એ પાણી પછી ક્યાં જશે? સપોઝ અહીંયા આગળ આ નદી વહે છે અને આ નદી આગળ આપણે અહીંયા આગળ બંધ બાંધી દીધો છે, એટલે શું થશે? આ બધું પાણી અહીંયા રોકાયું અને પાણી બધું રોકાયું એટલે આ બધી બાજુએ ફેલાશે અને આ પાણી જ્યારે ફેલાય છે ત્યારે આ જે આજુબાજુના વિસ્તારો છે
એ બધા વિસ્તારો પર પાણી ફરી વળે છે અને ત્યાં સરોવરનું નિર્માણ થાય છે. તો આ જગ્યાએ જે કંઈ પણ વનસ્પતિઓ હશે કે પછી જંગલો હશે કે પછી કોઈ લોકો રહેતા હશે કે ગામ હશે કે ખેતીની જમીનો હશે એ બધી જ અહીંયા પાણીમાં ડૂબાણમાં જાય છે. એટલે ત્યાંના જે લોકો છે એમને બહુ મોટું આર્થિક નુકસાન ભોગવવું પડે છે અને એમની જમીન પણ એમને આપી દેવી પડે છે. તો એ લોકોના વસવાટ ગુમાવે છે. એમણે ત્યાંથી મોટા પાયે સ્થળાંતરણ કરવું પડે છે. બીજી જગ્યાએ એમણે જવું પડે છે રહેવા માટે. મોટા નિવસન તંત્રનો નાશ થાય છે. એટલે હમણાં આપણે કહ્યું તેમ ત્યાં આગળ જો આજુબાજુ જંગલો હોય તો જંગલ ઉપર વસતા જે કંઈ પણ પ્રાણીઓ છે એમનો પણ નાશ થતો હોય છે અને ત્યાંની વનસ્પતિનો પણ નાશ થતો હોય છે. એ વનસ્પતિઓ પાણીમાં ડૂબી જાય અને પછી એ લાંબા ગાળે સડે અને સડે ત્યારે એમાંથી મિથેન વાયુ જેવો વાયુ ઉત્પન્ન થતો હોય છે જે ગ્રીન હાઉસ ઇફેક્ટ આપી શકે છે. તો આવું આપણને નુકસાન થતું હોય છે. પાણીનું સમાન વિતરણ થતું નથી. તેથી પાણીની નજીક રહેલા લોકો જે છે એમને પાણી મળે તો એ ડાંગર અને શેરડી જેવા પાક લઈ શકે છે. અહીંયાથી એક આપણે નહેર કાઢીએ તો એ નહેરની નજીક જે લોકો રહે છે એ લોકોને વધારે પાણી મળે છે અને વધારે પાણી મળે છે એટલે એ લોકો શેરડી અને ડાંગર જેવા પાક લઈ શકે છે. પણ જેમ જેમ આપણે આગળ વધતા જઈએ એમાંથી નાની નહેર નીકળે પછી એનાથી નાની નહેર નીકળે એ લોકોને પૂરતા પ્રમાણમાં પાણી નથી મળતું અને જ્યારે પૂરતા પ્રમાણમાં પાણી નથી મળતું ત્યારે એ લોકો જે છે એમનો જે કંઈ પણ ખેતી છે એ બરાબર કરી શકતા નથી. એટલે કે પાણી જે જોઈએ એવું ના મળવાથી એ પાક લઈ શકતા નથી અને એમને નુકસાન જાય છે. અને જ્યારે પાણીના સ્ત્રોતથી દૂર રહેતા લોકોને પાણી અહીંયા આગળ નથી મળતું ત્યારે એ લોકો આર્થિક રીતે ગરીબીનો સામનો કરે છે. તો આ રીતે અહીંયા આગળ આપણે એના ગેરફાયદા જોઈ શકીએ છીએ. એટલે બંને છે, ફાયદા પણ છે અને ગેરફાયદા પણ છે. હવે આપણે જોઈએ નુકસાનની પૂર્તિ અહીંયા આગળ યોગ્ય રીતે નથી થતી એ પણ એક ગેરફાયદો છે. એ ત્યાંના જે લોકો હતા એ લોકો અહીંયાથી સ્થળાંતરિત થઈ ગયા એમને એમની જે વળતર મળવું જોઈએ એમની જમીનનું એ વળતર અહીંયા આગળ મળતું નથી. અને ઉદાહરણ છે અહીંયા આગળ 1970 નો બનેલો તવા બંધ, બરાબર, બંધ છે, એક ડેમ છે જેનું નામ છે તવા. તો આ જે તવા બંધ છે અહીંયા આગળ તમે જોઈ શકો છો મધ્યપ્રદેશમાં એ આવેલો છે તવા બંધ. એ બંધાયો ત્યારે એ લોકોને એવા વાયદા કરવામાં આવેલા કે તમે અહીંયાથી જાઓ, તમારી જમીન અમને આપો, અમે તમને પૂરતું વળતર આપીશું. પણ હજુ સુધી એ લોકોને પૂરતું વળતર મળ્યું નથી. તો આ રીતે એ લોકો એમની જમીન પણ ગુમાવે છે અને એમને આર્થિક નુકસાન પણ ભોગવવું પડે છે અને મોટા પાયે વિસ્થાપિત પણ થવું પડે છે. તો હવે આપણે અહીંયા આગળ જોઈએ પરિયોજનાઓના વિરોધમાં કઈ કઈ સમસ્યાઓ નડે છે. તો હવે આ બધા નુકસાન થાય છે લોકોને એટલે આ લોકો જે છે એ એનો વિરોધ કરે છે કે ભાઈ આ બંધ બાંધવાના નથી. જો બંધ બંધાશે તો એમની જમીન જશે, એમને બીજે જગ્યાએ રહેવા જવું પડશે, એમની ખેતીની જમીન છે એ પણ ત્યાંથી જતી રહેશે અને સરકાર તરફથી એનું પૂરતું વળતર મળતું નથી. એટલે આ બધી સમસ્યાઓને કારણે આ લોકો એનો વિરોધ કરતા હોય છે. ઉદાહરણ તરીકે એમને નડતી સમસ્યાઓ આપણે જે જોઈએ એમાં પહેલી હતી સામાજિક સમસ્યા કે ભાઈ બંધના નિર્માણથી મોટી સંખ્યામાં ખેડૂતો અને આદિવાસીઓ જે છે એ વિસ્થાપિત થાય છે અને તેઓને પૂરતું વળતર મળતું નથી. હવે બીજું જે છે એ છે એની આર્થિક સમસ્યાઓ. આર્થિક સમસ્યામાં શું હતું તો તેમાં રોકાયેલા નાણાંના પ્રમાણમાં લોકોને પૂરતા લાભ નથી મળતા. એ લોકોએ જે પ્રમાણે અહીંયા આગળ પૈસા રોક્યા હોય એ પ્રમાણે કે ભાઈ તમને આટલું પાણી આપવામાં આવશે, તમને આટલા લાભ થશે, બરાબર, તમારે ખેતી લાયક પાણી જે છે એ વ્યવસ્થિત રીતે આપવામાં આવશે, પણ સરકારની બેદરકારીને કારણે એ પણ મળતું નથી. કેટલીક જગ્યાએ એવું થતું હોય છે કે ત્યાં લાપરવાહી કરવામાં આવે છે અને જે વ્યવસ્થિત રીતે વિતરણ કરવું જોઈએ એ વિતરણ ના થવાને કારણે કેટલાક લોકોને એનો લાભ મળે છે અને કેટલાક લોકોને એનો લાભ મળતો નથી. તો આર્થિક રીતે પણ એમને નુકસાન ભોગવવું પડે છે. અને ત્રીજું છે પર્યાવરણીય સમસ્યાઓ. જે હમણાં આપણે જોઈએ કે બંધના નિર્માણથી મોટા સ્તરે જંગલોનો વિનાશ થાય છે અને જૈવ વિવિધતાને પણ નુકસાન થાય છે. જે મોટા ભાગના ત્યાં આગળ પ્રાણીઓ વસતા હોય એ જે વિવિધતાઓ છે એ પણ અમુક સમય પછી લુપ્ત થઈ જતી હોય છે. તો આ બધા નુકસાનને કારણે આનો વિરોધ થતો હોય છે. ઉદાહરણ તરીકે અહીંયા આગળ જોઈએ કયા કયા બંધોનો વિરોધ થયેલો છે. તો પહેલું ગંગા નદી પર આવેલો ટિહરી બંધ.
ગંગા નદી પર છે, પણ એ ગંગા નદી જે જગ્યાએથી વહે છે ત્યાં જુદી જુદી જગ્યાએ એના જુદા જુદા નામ આપેલા હોય છે. તો અહીં આગળ ઉત્તરાખંડ પાસે જ્યારે એ આવે છે ત્યારે એને ભાગીરથી નામથી ઓળખવામાં આવે છે. તો આ ભાગીરથી નદી અહીં આગળ તમે જોઈ શકો છો, આ ગંગા નદી છે જે ગંગોત્રીથી નીકળે છે હિમાલયમાંથી, અને એ પછી અહીંયાથી વહીને બંગાળની ખાડી આગળ જઈને દરિયાને મળે છે. તો અહીં આગળ ટિહરી બંધ બાંધવામાં આવે છે. એ ભારતનો સૌથી ઊંચો બંધ છે એવું પણ કહેવામાં આવે છે, બરાબર. તો આ જે ટિહરી બંધ છે એ બાંધતી વખતે એનો વિરોધ થયો હતો, કારણ આ જ છે બધા એ જે લોકો છે ત્યાંના નિવાસીઓ છે એમને નુકસાન ભોગવવું પડે એટલે ત્યાં બંધ બાંધવામાં એમણે વિરોધ કરેલો. એવો જ વિરોધ અહીંયા આગળ આપણને જોવા મળે છે નર્મદા નદી ઉપર સરદાર સરોવર જે ડેમ છે એ ઓલરેડી બંધાયેલો જ છે, પણ એની જે ઊંચાઈ વધારવાની હતી ત્યારે એ ઊંચાઈ વધારવાની હતી એ વખતે લોકોએ એનો વિરોધ કરેલો, બરાબર. એ બનાવેલા બંધની ઊંચાઈ વધારવાની નથી, નર્મદા બચાવો એવું આંદોલન એ લોકોએ કર્યું હતું. કારણ કે એ લોકોને ખબર હતી કે જો બંધની ઊંચાઈ વધારવામાં આવશે તો એની પાછળનું જે સરોવર છે એમાં જે પાણી ભરાય છે એ પણ વધારે થશે અને આજુબાજુની જે જમીનો છે એ લોકોની એ પાણીમાં ડૂબી જશે, અને એટલા માટે આ લોકોએ આનો વિરોધ કરેલો. પણ એના ફાયદાઓને જોતા આ બંધ પછી બંધાયા, એનું નિર્માણ થયું અને અત્યારે લોકોને એનો લાભ પણ મળે છે. તો આ રીતે જે ડેમ છે, બંધ છે, એ આપણા માટે ફાયદાકારક પણ છે અને નુકસાનકારક પણ છે. ફાયદાકારક લાંબા ગાળે આપણને જોવા મળે છે અને નુકસાનકારક એ જ્યારે બાંધવાનો હોય છે ત્યારે જે સમસ્યાઓ સર્જાય છે એ પૂરતી હોય છે, પછી લાંબા ગાળે આપણને આ બંધોનો ફાયદો થતો જોવા મળે છે. પણ આ બંધ બાંધવાથી આપણે કાલે જોયું હતું એમ ત્યાંના જે સ્થાનિક લોકો હતા એ સ્થાનિક લોકોના હાથમાં પછી આનું વ્યવસ્થાપન રહેતું નથી, અને એ વ્યવસ્થાપન નથી રહેતું તેથી ત્યાંના જે લોકો છે, જે મૂળભૂત નિવાસીઓ છે એ લોકોને પૂરતા પ્રમાણમાં પાણી નથી મળતું. એ લોકોએ પણ બહુ સારી વ્યવસ્થાઓ કરી હતી જે વખતે મોટા બંધ નહોતા એ વખતે પણ, અને આજે પણ કેટલીક જગ્યાઓએ એમની જે પહેલાથી ચાલતી આવી છે એવી પદ્ધતિઓથી પાણીનો સંગ્રહ કરવામાં આવે છે, અને એ પદ્ધતિઓ હવે આપણે જોઈશું કે કઈ પદ્ધતિઓથી પાણીનો સંગ્રહ કરવામાં આવે છે.